વાસ્તુશાસ્ત્ર અને લોકમાન્યતાઓ મુજબ કેટલાક છોડ અને ઝાડ ઘરમાં નકારાત્મક ઉર્જા, તણાવ, આર્થિક અટકણ અથવા માનસિક અશાંતિ લાવે છે એવું માનવામાં આવે છે. ખાસ કરીને કાંટાવાળા, ભારે પડછાયો કરનારા, સુકાયેલા અથવા અત્યંત જંગલી રીતે ફેલાતા છોડને અશુભ માનવામાં આવે છે. 1. કેક્ટસ. કેક્ટસ વાસ્તુ મુજબ કેક્ટસ ઘરમાં ઝઘડા, તણાવ અને નકારાત્મક ઉર્જા વધારતો માનવામાં આવે છે. માન્યતાઓ: પરિવારના સભ્યોમાં મતભેદ વધે, ઘરમાં ચીડિયાપણું રહે, પૈસા ટકતા નથી, માનસિક અશાંતિ અનુભવાય, બેડરૂમમાં રાખવો વધુ અશુભ માનાય છે. 2. બોન્સાઈ છોડ. બોન્સાઈ પ્લાન્ટ બોન્સાઈ વૃદ્ધિને રોકવાનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતાઓ: કારકિર્દીમાં પ્રગતિ અટકે, ધંધામાં વૃદ્ધિ ધીમી પડે, ઘરમાં અટકેલી ઉર્જા રહે, બાળકોના વિકાસ પર અસર થાય એવું કહેવાય છે. 3. ઈમલીનું ઝાડ. ઈમલીનું ઝાડ ભારે ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતાઓ: ઉદાસીનતા વધે, પરિવારના સંબંધોમાં અંતર આવે, નકારાત્મક વિચારો વધે, ઘરમાં ભારોભાર વાતાવરણ રહે. 4. બોરનું કાંટાળું ઝાડ. કાંટાવાળા છોડ વાસ્તુમાં અશુભ ગણાય છે. માન્યતાઓ: ઝઘડા વધે, ઘરમાં શાંતિ ઘટે, આર્થિક અટકણ આવે, સંબંધોમાં તણાવ રહે. 5. મહેંદીનો છોડ. કેટલીક લોકમાન્યતાઓ મુજબ મહેંદી નકારાત્મક શક્તિઓ આકર્ષે છે. માન્યતાઓ: મનમાં ભય વધે, ચિંતા અને બેચેની રહે, ઘરમાં ભારેપણું અનુભવાય. 6. સુકાયેલા અથવા મરેલા છોડ. વાસ્તુમાં સુકાયેલા છોડ સૌથી અશુભ માનવામાં આવે છે. માન્યતાઓ: નિરાશા વધે, આળસ અને ઉદાસીનતા રહે, સકારાત્મક ઉર્જા ઘટે, પૈસાની તંગી અનુભવાય. 7. રૂઈ આકડોનો છોડ. આ છોડને ભારે ઉર્જાવાળો માનવામાં આવે છે. માન્યતાઓ: ઘરમાં કલહ વધે, માનસિક અશાંતિ રહે, ગેરસમજ ઊભી થાય. 8. ખજૂરનું ઝાડ. ખૂબ ઊંચા અને કાંટાવાળા ઝાડ અશુભ માનવામાં આવે છે. માન્યતાઓ: મહેનતનું પૂરું ફળ ન મળે, બચત ઓછી રહે, ઘરમાં તણાવ રહે. 9. કપાસનો છોડ. કપાસ અસ્થિર ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતાઓ: ખર્ચ વધે, ઘનશ્યોમાં અસ્થિરતા રહે, એકાગ્રતા ઘટે. 10. વડનું ઝાડ. બન્યાન ટ્રી પવિત્ર હોવા છતાં ઘરની નજીક યોગ્ય માનવામાં આવતું નથી. માન્યતાઓ: ભારે ઉર્જા રહે, સૂર્યપ્રકાશ અટકે, વિકાસમાં વિલંબ થાય. 11. પીપળાનું ઝાડ. પીપલ ટ્રી પવિત્ર ગણાય છે પણ ઘરની નજીક અશુભ માનવામાં આવે છે. માન્યતાઓ: માનસિક દબાણ વધે, ઘરમાં ગંભીરતા રહે, વિકાસ અટકે. 12. લીંબુનો કાંટાવાળો છોડ. કાંટાવાળો લીંબુનો છોડ મુખ્ય પ્રવેશ પાસે અશુભ માનવામાં આવે છે. માન્યતાઓ: સંબંધોમાં તણાવ આવે, ચીડિયાપણું વધે, ઘરની શાંતિ ઘટે. 13. કેરીનું મોટું ઝાડ. મેંગો ટ્રી શુભ હોવા છતાં ઘરની ખૂબ નજીક વિશાળ ઝાડ યોગ્ય માનવામાં આવતું નથી. માન્યતાઓ: સૂર્યપ્રકાશ ઓછો થાય, આળસ વધે, ઘરમાં ભારેપણું રહે. 14. બાવળનું ઝાડ. કાંટાવાળી એકેશિયા જાત અશુભ માનવામાં આવે છે. માન્યતાઓ: કલહ વધે, માનસિક તણાવ રહે, ઘરમાં અશાંતિ વધે. 15. નાગફણી. નાગફણીને તીક્ષ્ણ ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતાઓ: ગુસ્સો વધે, કામમાં અવરોધ આવે, પરિવારના સભ્યોમાં મતભેદ થાય. 16. જંગલી વેલ. બેકાબૂ ચડતી વેલ. ઘરને સંપૂર્ણ ઢાંકી દેતી વેલ વાસ્તુમાં અશુભ માનવામાં આવે છે. માન્યતાઓ: ઘરમાં પ્રકાશ ઓછો થાય, નિષ્ક્રિયતા વધે, અટવાયેલું વાતાવરણ સર્જાય, નિર્ણય લેવામાં ગૂંચવણ રહે. વાસ્તુ મુજબ શુભ છોડ. ઘરમાં સકારાત્મક ઉર્જા માટે આ છોડ શુભ માનવામાં આવે છે. તુલસી, મની પ્લાન્ટ, લકી બેમ્બુ, એલોવેરા.